નમસ્કાર. આગળ આપણે પ્રત્યક્ષીકરણની વાત કરી હતી. આજે આપણે એક મહત્વના મુદ્દાની વાત કરવાના છીએ, વિચારણા અને ભાષા. આપણે જાણીએ છીએ કે આપણા બધાના વર્તન ઉપર આવેગ, પ્રેરણા વગેરેની અસર પડતી હોય છે. તો આજે આપણે આપણા વર્તન ઉપર અસર કરનાર બે બાબતોમાંથી એક બાબત વિશે આપણે વિગતે વાત કરવાના છીએ. અને આપણે જાણીએ છીએ, આપણે કહીએ છીએ કે ભાઈ માનવી એ વિચારશીલ પ્રાણી છે. વિચારની વાત આવે ત્યારે આ શબ્દને આપણે બહુ સ્વાભાવિક રીતે આપણી વાતચીતમાં વાપરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ સરકારી તંત્રમાં આંદોલનો થતા હોય ત્યારે સરકાર વિચારણા કરી રહી છે એવા સમાચાર આવતા હોય છે. વિચારો એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા બધાના જીવનમાં વિચારની આ જે સાયકલ છે, સાદી ભાષામાં કહીએ, એ ચાલ્યા કરતી હોય છે. દિવસે આપણે હોઈએ ત્યારે અને રાત્રે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ સ્વપ્નોમાં પણ જુદા જુદા વિચારો અને એ બધી બાબતો સંકળાયેલી છે. એટલે જો વર્તનને સારી રીતે સમજવું હોય તો જેમ આપણે આવેગના ખ્યાલને સમજીએ છીએ, પ્રેરણાના ખ્યાલને સમજીએ છીએ, શિક્ષણ વિશે આપણે જાણીએ છીએ, એમ વિચાર વિશે પણ આપણે જાણવું જોઈએ. અને વિચારોને કારણે આપણા વર્તન ઉપર એની અસર પડતી હોય છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભાઈ ઘણી વિચારસરણીઓ, અને એમાંથી એક બહુ જ જાણીતી છે ગાંધી વિચાર. ભાઈ ગાંધીજીના જે કંઈ વિચારો હતા, એમણે જે કંઈ જુદા જુદા ખ્યાલોને સમજાવવા માટે એમણે વિચારો રજૂ કર્યા, એવી રીતે વિવેકાનંદના વિચારો આમ દરેક દેશમાં જુદા જુદા વિચારકોના વિચારોની વાત થતી હોય છે. એટલે વિચારો આપણા વર્તનને પ્રજ્વલિત કરે છે, આપણા વર્તનને જુદી જુદી દિશામાંથી કોઈ એક દિશામાં વાળે છે, આપણા વર્તનને દ્રઢ કરે છે. એટલે વિચારો જે છે એને અંદર સંકળાયેલા જુદા જુદા પાસાઓની સમજૂતી જરૂરી છે કે ભાઈ વિચારોને કારણે આપણું જે વર્તન છે એ વર્તન જોવા મળતું હોય છે. એટલે બીજી રીતે કહીએ કે ભાઈ જેવા વિચારો તેવું વર્તન. કોઈ અસામાજિક વ્યક્તિ હોય તો એના વિચારો એ રીતના હશે અને પછી એનું વર્તન પણ એ રીતનું જોવા મળશે. કોઈ સાધુ હોય તો એના જે વિચારો છે એ અમુક રીતના હોય અને એને કારણે એ સાધુના વર્તનમાં પણ આપણને એના જે વિચારો છે એ વિચારોની અસર જોવા મળે. ટૂંકમાં આપણે બધા આપણા જે વિચારો છે એ વિચારોથી દોરવાઈએ છીએ અને આપણા વર્તન ઉપર એની અસર પડતી હોય છે. દાખલા તરીકે આપણે વિચારીએ કે ચલો ભાઈ હવે સાંજ પડવા આવી છે, ફરવા નીકળીએ, અને ફરતા ફરતા આપણે આગળ જઈએ થોડાક, અને પછી આપણને ખ્યાલ આવે કે આ બાજુ ફ્રેન્ડનું ઘર છે, તો આપણને વિચાર આવે એટલે આપણા પગ એ બાજુ વળશે. પછી આપણે અડધે જઈને વિચારીએ કે ના ના ભાઈ હવે બહુ મોડું થઈ ગયું છે અને એના ઘરે જઈશું તો વધારે સમય જશે અને વધારે મોડું થશે. એટલે પછી આપણે શું કરીએ છીએ, એ ત્યાં જવાનું વિચારવાનું જે છે એ મુલતવી રાખીએ છીએ કે હવે ત્યાં જવું નથી, અને પછી આપણે આપણા જે પગલાં છે એટલે આપણે પાછા એ કરીએ છીએ. એટલે વિચાર જે છે એ વિચાર આપણા બધાને અસર કરનારું મહત્વનું પરિબળ છે. અને પ્રાણીથી આપણને જુદા પાડનારું કોઈ તત્વ હોય તો એ વિચાર છે. પ્રાણીઓમાં વિચાર શક્તિ નથી એવું આપણે નથી કહી શકતા,
પણ પ્રાણીઓની જે વિચાર શક્તિ છે એ નિમ્ન કક્ષાની છે. ભાઈ પ્રાણીઓમાં જે કંઈ વિચારણા થતી હોય, એમના જે કંઈ વર્તનો જોવા મળે, એમની જે કંઈ ક્રિયાઓ છે એ બધા પાછળ વિચારની અસર પ્રમાણમાં ઓછી જોવા મળતી હોય છે. અને માનવી જેવું પ્રાણી છે કે જે વિચારી શકે છે, અને એ વિચારો ને કારણે આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે કદાચ આપણને તાજેતરનો ઉજ્જૈનનો આપણે દાખલો લઈએ, કે ત્યાં જે મહાકાલનું મંદિર છે અને એમાં જે કંઈ સ્થાપત્ય છે, એની જે કંઈ રચનાઓ છે, એ રચનાઓમાં એની માનવીની જે વિચાર શક્તિ છે એ વિચાર શક્તિની અસર જોવા મળે છે. પછી સાહિત્યની રચનાઓ હોય, કાવ્યો રચાતા હોય, નવલકથાઓ રચાતી હોય, નાટકો રચાતા હોય, તો એમાં પણ એના મૂળમાં શું રહ્યું છે? વિચારની પ્રક્રિયા રહેલી છે. ત્યાર પછી સંગીતની વાત આપણે કરીએ કે ભાઈ સંગીત સાંભળવું આપણને બધાને ગમતું હોય છે. તો એ સંગીતમાં જુદા જુદા રાગ અને એને ધ્યાનમાં રાખીને એની જે કંઈ રચનાઓ હોય એ રચનાઓમાં પણ વિચારની શક્તિની અસર જોવા મળે છે. ત્યાર પછી વિજ્ઞાનની આપણે વાત કરીએ, સાયન્સની આપણી જે કંઈ પ્રગતિ છે કે ભાઈ અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, તો એ વૈજ્ઞાનિકોના વિચારો અને એમાંથી જે કંઈ શોધો થઈ, એ શોધને કારણે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો અને એ રીતે એ થાય. એવી રીતે યંત્રો જાત જાતના, આપણે જો કદાચ એક ચેનલ આવે છે અને એમાં એમ કે જે વસ્તુઓ બનતી હોય એના માસ પ્રોડક્શનની એ પ્રોગ્રામ રજૂ થતા હોય છે, અને આપણે જોઈએ કે ભાઈ યંત્રની કેટલી બધી આપણે અસર પ્રોડક્શન ઉપર જોવા મળે છે. તો એ તમે કોઈ વસ્તુ કે ભાઈ બિસ્કિટ બનાવવાનું હોય, ચોકલેટ બનાવવાના હોય, તો એ મશીનો જ કામ કરતા હોય અને માનવીનો ઓછામાં ઓછો ઉપયોગ જોવા મળે. એ રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ રોબોટનો ઉપયોગ ઘણીવાર કેટલાક કામ જોખમી હોય છે, અને એ રોબોટનું સર્જન પણ કોણે કર્યું છે? માનવીએ. એને જે વિચારો આવ્યા અને એ વિચારોમાંથી રોબોટનું સર્જન થયેલું છે. એટલે આ બધી બાબતો માનવીની જે વિચાર શક્તિ છે એની નિપજ છે. અને આપણે જોઈએ છીએ કે સતત જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ થતો હોય છે. તો એ વિકાસમાં એના મૂળમાં શું છે? વિચારવાની પ્રક્રિયા. કે ભાઈ જે તે ફિલ્ડમાં કામ કરનારા લોકોનું થિંકિંગ જે થતું હોય, અને એ થિંકિંગને કારણે આ વિકાસ આપણને જોવા મળતો હોય છે. પછી આપણે હમણાં વાત કરી કે ભાઈ પ્રાણીઓમાં વિચાર ક્રિયા નથી જ, એ શૂન્ય છે એવું આપણે કહી શકતા નથી. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ ઘણા બધાએ જોયું હશે, સુગરીનો માળો આપણે જોઈએ છીએ કે ભાઈ એ માળો એટલો બધો સરસ બનાવેલો હોય છે કે ભાઈ આપણને એમ થાય કે એને એ જુદા જુદા ડાળખા કે ઘાસ લાવીને પછી એને ગૂંથે અને એમાંથી એમ કે માળો તૈયાર કરે. પણ એ સુગરી માળો ગૂંથી શકે, પણ એને આપણે એમ કે કાપડ વણવાનું હોય તો એ કાપડ વણવાનું કામ કરી શકતું નથી. એટલે એ અર્થમાં માનવી એમ કે વિચારશીલ પ્રાણી છે, અને આપણે જોઈએ છીએ કે આપણા દરેકના વર્તન ઉપર એમ કે આ વિચારની અસર જોવા મળતી હોય છે. તો વિચાર શું છે એની થોડીક આપણે વાત કરીએ. પેલું છે, વિચાર કોઈ શક્તિ નથી કે ભાઈ કોઈ પાવર જેને આપણે કહીએ એ નથી, પણ વિચાર શું છે? એક મનોવ્યાપાર છે, સાયકોલોજીકલ પ્રોસેસ જેને આપણે કહીએ એ વિચાર છે. અને એ અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. વિચારની જે બાબત છે એમાં જુદા જુદા એના સ્વરૂપો હોય છે. અને દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પ્રોબ્લેમ હોય અને એનો ઉકેલ આપણે મેળવવો હોય, તો એ આપણે જાત જાતના આર્ગ્યુમેન્ટ ઘણીવાર થતા હોય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ વકીલો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરીને એ જે વાત કરે, તો એ જે વિચારો છે એ તર્ક દ્વારા, એની પાછળ કોઈને કોઈ રીઝન હોય છે. એટલે આ તર્ક દ્વારા વિચારો વ્યક્ત થાય. ત્યાર પછી ઘણીવાર આપણે વાસ્તવિક જીવનને છોડીને સ્વૈર વિહાર કરીએ છીએ,
અથવા તો કલ્પનાના જગતમાં ખોવાઈએ છીએ અને એને આપણે તરંગ કહીએ છીએ. ફેન્ટસી જેને આપણે કહીએ કે ભાઈ ફેન્ટસીની દુનિયા અલગ હોય છે. અને જો આપણને બાળકોના કાર્ટૂન સિરિયલો આપણે જોઈએ તો એમાં આ બધી ફેન્ટસી તરંગો આપણને જોવા મળતા હોય છે. અને એમાં જે કંઈ પાત્રો હોય એ એમ કે આ એક કલ્પનાના જગતમાં એ કરતા હોય છે. ત્યાર પછી હકીકતોના સંદર્ભમાં આપણે એમ કે બુદ્ધિયુક્ત તાર્કિક રીતે વિચારીએ અને એ વિચારણામાં એક જાતની સંગતતા હોય છે. અને એવી જે સંગતતાવાળો છે એને આપણે ઉત્પાદક વિચાર કહીએ છીએ, પ્રોડક્ટિવ થિંકિંગ. કંઈક ને કંઈક ઉત્પાદન થતું હોય છે અને એ અર્થમાં આપણે એને એ કરીએ છીએ. કેટલાક લોકો વિચાર ક્રિયાને શીખવાની ક્રિયા તરીકે ઓળખાવે છે. ભાઈ આપણે જે કંઈ શીખીએ એ શીખવામાં વિચારવાની પ્રક્રિયા મહત્વની છે. ભાઈ તમે અત્યારે તમારા જે કંઈ લેસન શીખો તો એ શીખવામાં આ વિચાર ક્રિયાનું ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી વિચાર ક્રિયામાં પૂર્વ અનુભવોનું સ્મરણ. દાખલા તરીકે તમે અત્યારે એમ કે આ ઇગ્નુમાં સાયકોલોજી લીધેલું છે તો તમારે 12મા ધોરણમાં પણ એમ કે સાયકોલોજી હોય તો એ આગળના જે અનુભવો છે અને એને કારણે જુદા જુદા જે કંઈ ટોપિક હોય એ ટોપિકનું આપણને સ્મરણ થાય કે ભાઈ 11-12માં પણ આપણે પ્રત્યક્ષીકરણની વાત જોઈ હતી, એમાં પણ આપણે વિચારની વાત જોઈ હોય તો આપણને એ એટલે અહીંયા વિચારમાં આપણને અગાઉના જે કંઈ અનુભવ છે એ અનુભવો અને એનું આપણને સ્મરણ થતું હોય છે. ઉચ્ચ મનોવ્યાપાર હોવા છતાં આપણે વાત કરી કે ભાઈ પ્રાણીઓમાં એમ કે વિચાર ક્રિયા જોવા મળે છે. આપણે કદાચ પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ મનોવિજ્ઞાનને આપણે તત્વજ્ઞાનથી જુદું પાડવા માટેના જે કંઈ પ્રયત્નો થયા, એટલે કે મનોવિજ્ઞાનનો ઇતિહાસ જો આપણને ખબર હોય તો આપણને ખબર છે કે ભાઈ 1879માં જર્મનીમાં સૌ પ્રથમ પ્રયોગશાળા શરૂ થઈ અને પ્રાયોગિક મનોવિજ્ઞાનની શરૂઆત થઈ. જેમ કેમેસ્ટ્રીની લેબ હોય, ફિઝિક્સની લેબ હોય, એમ સાયકોલોજીમાં પણ લેબની સ્થાપના થઈ. અને મનોવિજ્ઞાન ઉપર ઉત્ક્રાંતિવાદની અસર હતી. આપણે જાણીએ છીએ કે ઉત્ક્રાંતિવાદમાં એમ કે ધીરે ધીરે પહેલાં અમીબા જેવા એક કોષી જીવ અને ધીરે ધીરે ડેવલપમેન્ટ થતું ગયું અને છેલ્લે એમ કે માનવીનો ઉદ્ભવ થયો. તો આ પંખીઓ, પ્રાણીઓ અને એ બધાના વર્તનની અસર આપણા વર્તનને સમજવા માટે મદદરૂપ થાય છે. એટલે મનોવિજ્ઞાનમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનની જે શાખા શરૂ થઈ અને એમાં પ્રયોગો જે થયા અને સાથે સાથે મનોવિજ્ઞાનની અંદર એક મહત્ત્વની શાખા પ્રાણી મનોવિજ્ઞાન, એનિમલ સાયકોલોજી પણ મહત્ત્વની છે. જો તમને રસ હોય તો એ તમે એમ કે પ્રાણી મનોવિજ્ઞાનનું તમે હવે તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને બધાને આ જે મોબાઈલ છે અને એમાં તમે ગૂગલમાં જઈને સર્ચ કરો અને ટાઈપ કરો કે ભાઈ એનિમલ સાયકોલોજી તો એના વિશેની વાત કરી. પણ આપણે એનિમલ સાયકોલોજી એટલે શું કે એની વાત નથી કરવાના, પણ એનિમલ સાયકોલોજીમાં જે જુદા જુદા પ્રયોગો થયા પ્રાણીઓ ઉપરના, કે ભાઈ ઉંદર ઉપરના પ્રયોગો, કબૂતર ઉપરના પ્રયોગો, કૂતરા ઉપરના પ્રયોગો, ચિમ્પાન્જી ઉપરના પ્રયોગો, તો એ બધા જે પ્રયોગો છે એ પ્રયોગોમાં પ્રાણીઓની જે નિમ્ન કક્ષાની વિચારવાની પ્રક્રિયા છે એનું આપણને મહત્ત્વ જોવા મળ્યું અને એનો ઉપયોગ કરીને એમને શીખવાડવામાં આવ્યું. કે ભાઈ બહુ જાણીતો પાવલોનો પ્રયોગ કૂતરા ઉપરનો છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એણે લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ સ્વાભાવિક ઉદ્દીપક છે, પણ લાળ ઝરવાની પ્રતિક્રિયાનું જોડાણ એણે જે ઘંટડીનો અવાજ હતો એની સાથે કર્યું. તો આ ઘંટડીનો અવાજ અને લાળ ઝરવાની પ્રતિક્રિયા અને એમાંથી એણે એ કર્યું. પછી આગળ જઈને એણે પ્રાણીને એટલે કે કૂતરાને ભેદ પાડતા શીખવ્યું. ભાઈ એક ગોળાકાર
હોય તો ખોરાક મળે અને લંબગોળ હોય તો ખોરાક મળે નહીં. એટલે જ્યારે જ્યારે પાવલો ગોળાકાર રજૂ કરે અને પછી ખોરાક આપે અને કેટલાક પ્રયત્નોમાં લંબચોરસ રજૂ કરે અને ખોરાક આપવામાં ન આવે તો એ ભેદ પાડતા શીખે. એવી રીતે પાવલોવે એને સામાન્યકરણ પણ શીખવાડ્યું. ભાઈ ઘંટડીનો અવાજ, પછી ખોરાક, એમ બઝરનો અવાજ અને પછી અવાજ ખોરાક, એવી રીતે એમ કે રજૂઆત કરી. તો અહીંયા આ સામાન્યકરણની વાત એણે કરી. ત્યાર પછી ચિમ્પાન્જી ઉપરના પ્રયોગો બહુ જાણીતા છે કે ભાઈ લાલ અને લીલા રંગના ભેદ પાડતા એણે શીખવાડ્યું. લાલ રંગનું ટોકન નાખે બોક્સમાં તો એને ખોરાક મળે અને લીલા રંગનું ટોકન નાખે તો એને ખોરાક મળે નહીં. તો પછી પ્રાણી વિચારતું થયું કે જ્યારે જ્યારે એને ભૂખ લાગે ત્યારે શું કરતું, લાલ રંગનું જે ટોકન હોય એ બોક્સમાં નાખે અને લીલા રંગનું જે ટોકન છે એને એના કરે. અથવા તો ઘણીવાર કે ભાઈ લાલ રંગની લાઇટ થાય અને ખોરાક મળે અને લીલા રંગની લાઇટ થાય તો ખોરાક ન મળે. તો પછી પ્રાણી વિચારતું થાય કે ના ભાઈ આ રંગની લાઇટથી ખોરાક મળે છે અને આ રંગની લાઇટ થાય તો ખોરાક મળતો નથી. એવી રીતે ચિમ્પાન્જી ઉપરના પ્રયોગો પણ જાણીતા છે કે ભાઈ એનામાં પણ બુદ્ધિ, એનામાં પણ વિચારની શક્તિ રહેલી છે એ જાણવા માટેના પ્રયોગો થયા છે. અને એમાં એક પાંજરાની અંદર એમ કે ચિમ્પાન્જીને રાખવામાં આવ્યું. એક ખૂણામાં લાકડાના બોક્સ મોટું નાનું એવા રાખેલા હતા અને પાંજરાની વચ્ચોવચ્ચ અધ્ધર એમ કે દોરીથી કેળાની લૂમ એમ કે લટકાયેલી હતી અને એ આમ કૂદકો મારીને લઈ શકે એવું નહોતું. એટલે ચિમ્પાન્જીને પોતાની વિચાર ક્રિયાનો ઉપયોગ કરીને ખોરાક મેળવવાનો હતો. પછી એક બહાર જે પ્રયોગ કરતા હતો એણે શું કર્યું કે ભાઈ મોટા બોક્સ ઉપર નાનું બોક્સ મૂક્યું અને એના ઉપર એમ કે એ ચડ્યો તો એ ચિમ્પાન્જીને જોયું તો એ પણ ખૂણામાં હતા એ બોક્સને ખેંચી લાવ્યો અને મોટા બોક્સ ઉપર નાનું બોક્સ મૂક્યું અને પછી એ ચડીને એણે કેળાની લૂમ લઈને કેળા ખાધા. બીજા એક પ્રયોગમાં એમ કે બોક્સ નહોતા પણ લાકડીઓ રાખી હતી કે ભાઈ આ લાકડી હોય અને એના અંદર બીજી લાકડી ભરાવે એટલે લાંબી લાકડી થાય. તો બહાર પ્રયોગ કરનાર વ્યક્તિ એણે કર્યું કે ભાઈ મોટી લાકડીમાં નાની લાકડી ભરાવી અને લાંબી લાકડી થઈ અને પછી ચિમ્પાન્જીએ પણ એ લાકડીનો ઉપયોગ કરીને કેળા એમ કે એ કર્યા. તો આ પ્રાણીઓમાં નિમ્ન કક્ષાની વિચારણા જોવા મળે છે. અને વિચારણાની વાત આપણે આગળ પણ પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ મનોવિજ્ઞાનનો ઇતિહાસ આપણે જ્યારે જાણીએ ત્યારે મનોવિજ્ઞાનમાં જુદા જુદા સંપ્રદાયો જોવા મળે છે. પહેલો સંપ્રદાય આપણે બધા જાણીએ છીએ રચનાવાદ છે. ત્યાર પછી કાર્યવાદ એમાંથી ઉદ્ભવ્યો. ત્યાર પછી સાહચર્યવાદ, ત્યાર પછી વર્તનવાદ, સમષ્ટિવાદ, મનોવિશ્લેષણવાદ, એમ જુદા જુદા જે વિચારસરણીઓ છે એ મનોવિજ્ઞાનમાં જોવા મળે છે. પણ વિચાર વિશેની જે વાત છે એમાં 3 સંપ્રદાયોનું પ્રદાન મહત્વનું છે: સાહચર્યવાદ, સમષ્ટિવાદ અને વર્તનવાદ. તો આ 3 સંપ્રદાયોએ વિચાર વિશેની વાત કરેલી છે. પણ આપણે એ સંપ્રદાયમાં એમણે શું વાત કરી એમાં આપણને રસ નથી. એ તમને ઈચ્છા હોય તો તમે એ સંપ્રદાયમાં એમણે જે વિચારણાની વાત કરી છે એમાં જોઈને આપણે વધારે માહિતી મેળવી શકીએ. તો અહીંયા આપણે વિચારની વ્યાખ્યા જોતા પહેલા વિચાર શું નથી એ જો આપણે જાણીએ તો હું માનું છું કે આપણને કદાચ વિચાર વિશેનું જે કન્સેપ્ટ છે એને સમજવામાં મદદરૂપ થઈ શકે. તો પહેલું છે, વિચાર એ કોઈ નક્કર ચીજ નથી કે પદાર્થ નથી કે ભાઈ આ મોબાઈલ એ નક્કર ચીજ છે, એ પદાર્થ છે, એ આપણે એ કહી શકીએ. વિચાર કોઈ જીવંત કે નિર્જીવ તત્વ નથી કે ભાઈ
વિચારની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ એમ કે નિર્જીવ છે કે જીવન છે એવું આપણે કહી શકતા નથી. ત્રીજું છે વિચાર મૂર્ત નહીં પણ અમૂર્ત છે. મૂર્ત એટલે સાદી ભાષામાં કહ્યું જેને આપણે જોઈ શકીએ. હું એમ કહું કે ભાઈ આ ચશ્મા છે તો આ મૂર્ત છે અને આપણે બધા એને જોઈ શકીએ છીએ. તો એ વાત પણ એ જે વિચારોની વાત કરી ત્યારે એ કેવા છે? અમૂર્ત છે. એટલે સાદી ભાષામાં કહીએ કે ભાઈ વિચારોને આપણે જોઈ શકતા નથી. ત્યાર પછીનું છે વિચારમાં શું નથી? તો એનો ઇન્દ્રિય અનુભવ નથી કે ભાઈ દ્રશ્ય, શ્રાવ્ય, ગંધ, સ્વાદ કે સ્પર્શના સંવેદનો થતા નથી. ભાઈ આ વિચાર સ્વાદિષ્ટ વિચાર છે એવું આપણે કે ચલો ભાઈ કહી શકતા નથી. આ સુંદર વિચાર છે, આ સાંભળવો ગમે એવો વિચાર છે, આ વિચારને સ્પર્શ કરીએ તો આપણને સુવાળાપણાનો અનુભવ થાય, પણ એવું આપણે કહી શકતા નથી કે ભાઈ વિચારો જે છે કદાચ આપણે સાહિત્યની ભાષામાં વાપરીએ, આપણે કહીએ કે ના ભાઈ તમારા વિચારો ખૂબ સુંદર છે, તમારા વિચારો સાંભળવા ગમે એવા છે, પણ એ અહીંયા સંવેદનો વિચારમાં જોવા મળતા નથી. ત્યાર પછી આપણે જ્યારે વાત કરીએ ત્યારે ભાઈ લખવાની વાત કરીએ, આપણે વાંચવાની વાત કરીએ, હું અત્યારે બોલું છું બોલવાની વાત, આપણે પાણીમાં તરીએ તરવાની વાત હોય અથવા દોડવાની વાત હોય, આ બધી જે કંઈ ક્રિયાઓ છે એ સક્રિય છે કે ભાઈ હું લખવા બેસું તો મારે પેન હાથમાં લઈને એ કરવું પડે, મારે વાંચવું હોય તો પછી પુસ્તક લઈને એમ કે હું વાંચવા એ કરું, મારે બોલવું હોય તો એમ કે હું મારા જે કંઈ જુદા જુદા બોલવાના પાસા છે એને કરું, તરવું હોય તો હું પાણીમાં એમ કે દોડવાની તો હું દોડવાની જે કંઈ હોય તો એ સક્રિય છે. પણ વિચાર એ આ બધાથી જુદો છે, એ પણ સક્રિય છે કે ભાઈ આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણે એક્ટિવ હોઈએ છીએ. તો એ વિચારની જે વાત છે, પણ આ લખવા બોલવા વાંચવા કરતાં કંઈક જુદું છે, એ આપણે છે ધ્યાનમાં રાખીએ. અને છેલ્લે એ મુદ્દામાં શું નથી આપણે વાત કરીએ કે ભાઈ અન્ય પ્રકારના વ્યાપારો આપણે જોઈ શકીએ છીએ, નોંધી શકીએ છીએ, પરંતુ કોઈ શું વિચારે છે, તે કેવો વૈચારિક સંઘર્ષ અનુભવે છે, કે વિચારતા વિચારતા એ પ્રસન્નતા અનુભવે છે, એ આપણે સહેલાઈથી કહી શકતા નથી. કે ભાઈ કોઈ વ્યક્તિ આમ બેઠો હોય અને આપણે એમ કે વિચારી રહ્યો છે, પણ એના મનમાં શું ચાલે છે એ આપણે એ કરી શકતા નથી. એટલે વિચારોને આપણે કોઈ વ્યક્તિ વિચારે છે તો એવું નથી કે ચલો ભાઈ અહીંયા આપણને આ સ્ક્રીન થઈ જાય અને એના મનમાં જે કંઈ વિચારો ચાલે છે એ આપણને જોવા મળે અથવા તો આપણે એ વિચારોને નોંધી શકીએ, પણ કોઈ વ્યક્તિ શું વિચારે છે એ આપણે એમ કે સહેલાઈથી કહી શકતા નથી. કે ભાઈ એના મનમાં ખુશીના વિચારો ચાલી રહ્યા છે, એના મનમાં કોઈ બાબતને લઈને સંઘર્ષ થઈ રહ્યો છે, તો એવું બધું આપણે એ કરી શકતા નથી. એટલે વિચાર જે છે એ વિચારોમાં એમ કે સંઘર્ષની વાત જોવા મળતી નથી. તો વિચારમાં બીજી પણ એક વાત છે, કેટલાક એવું કે તુક્કો છે વિચાર એટલે, અથવા તો વિચાર એક જાતની ભ્રમણા છે, પણ એનું અસ્તિત્વ નથી. પણ એવું નથી કે ભાઈ વિચાર એ ભ્રમણા નથી, તુક્કો નથી કે એનું અસ્તિત્વ નથી, એવું આપણે કહીએ તો બધા ખ્યાલ ખોટા છે. વાસ્તવમાં માનવીના જીવનમાં વિચારણા એક બહુ મહત્વનો વ્યાપાર છે. ભાઈ આપણે બધા અત્યારે આપણી જે કંઈ પ્રગતિ છે અથવા ભૂતકાળમાં આપણે જોઈએ કે ભાઈ દક્ષિણના દેશો રાજ્યોમાં તમે જાઓ, ત્યાં આગળ જે મંદિરો બનાવેલા છે તો એના વિશે આપણે એ જોઈએ કે ભાઈ એ વખતે અત્યારે તો કેટલી બધી સગવડ છે કે ભાઈ અત્યારે કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનતું હોય તો મોટી ક્રેન હોય અને એના ઉપયોગથી એમ કે એ કન્સ્ટ્રક્શનનું કામ થતું હોય. પણ ભૂતકાળમાં હજારો વર્ષો પહેલાં આવા કોઈ પ્રકારના યંત્રો નહોતા, છતાં પણ માનવીની જે વિચારવાની પ્રક્રિયા છે, આપણે જોઈએ કે ભાઈ વેદોની રચના હોય, 4 પ્રકારના જે કંઈ વેદો છે, તો એ વખતે પણ
એમ કે આવા કોઈ જેને અત્યારે કહે છે કે ભાઈ પ્રિન્ટિંગ પ્રેસ કે બીજી કોઈ ટેકનોલોજી નથી, છતાં એ જે કંઈ શ્લોકો છે એની જે કંઈ રચના છે તો એની પાછળ શું છે? વિચારની પ્રક્રિયા રહેલી છે. એ વિચાર કેવો છે? અન્ય પ્રક્રિયાઓ કરતાં વધારે સક્રિય છે અને પ્રભાવશાળી છે. મોર એક્ટિવ જેને આપણે કહીએ, અને એની જે પ્રભાવ છે એ બીજી બધી બાબતો, બીજી બધી ક્રિયાઓ કરતાં વિચારનો જે પ્રભાવ છે એ વધારે જોવા મળે છે. અને વિચારની ધૂનમાં ઘણીવાર આપણે જોઈએ કે ભાઈ આપણે કહીએ છીએ ને કે જવા દો ને એ ધૂની છે, અને કોઈ વૈજ્ઞાનિક હોય, ઘણીવાર આપણે વાંચીએ છીએ કે ભાઈ ફલાણો વૈજ્ઞાનિક પોતાના પ્રયોગશાળામાં આખો દિવસ અંદર રહે અને માત્ર 2 ટાઈમ એને ખાવા કોઈ આપી જાય, અને મોટાભાગનો સમય એના મનમાં જે કંઈ વિચારો ચાલે એને આધારે જુદા જુદા પ્રયોગો કરીને એમ કે સંશોધન કરે. એટલે વિચારની ધૂનમાં વ્યક્તિ સુધબુધ ખોઈ બેસે છે, ખાવા પીવાનું પણ ભૂલી જાય છે. બી ખાવાનું રાખ્યું હોય પણ એ એટલો બધો વિચાર મગ્ન હોય કે એને એમ કે બીજું કંઈ સૂઝે નહીં. એટલે આ વિચારો જે છે, અને આપણે જોઈએ છીએ ઘણા બધા, જો આપણને વાંચવાનો શોખ હોય અને જીવન ચરિત્રો વાંચવાનો શોખ હોય તો આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો વાંચીએ તો એમાં આપણને જોવા મળે. કોઈ કલાકાર હોય, કોઈ શિલ્પકાર હોય, મૂર્તિ બનાવવામાં એટલું બધું મગ્ન થઈ જાય કે એને એ પોતાના વિચારો પ્રમાણે એમ કે એ આ ધૂનમાં ને ધૂનમાં આવું વિચારની પ્રક્રિયા એનામાં જોવા મળે. અને આપણને બધાને ખબર છે કે ભાઈ મનોવિજ્ઞાનમાં, ક્લિનિકલ સાયકોલોજીમાં અને સાયકોપેથોલોજી, આ બંને બ્રાન્ચ વિશે આપણે જાણીએ છીએ. સાયકોપેથોલોજી એ રોગો સાથે સંકળાયેલું છે કે ભાઈ જુદા જુદા જે કંઈ માનસિક રોગો છે, ડિપ્રેશન, એન્ઝાયટી જેવા સામાન્ય, અથવા તો જેને આપણે કહીએ કે ભાઈ એ સામાન્ય મનોવિકૃતિઓ છે. અને એમાં એક છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ, અનિવાર્ય વિચાર અને કર્તૃત્વ દ્રમાણ. કે ભાઈ કોઈ વ્યક્તિ હોય તો વારે ઘડીએ કોઈને કોઈ ક્રિયા કર્યા કરે કે ભાઈ તાળું માર્યું છે તો એ બરોબર ચાવી માર્યા પછી એને ખેંચે. એકવાર આપણે ખેંચીએ સ્વાભાવિક છે, પણ પાછો બીજી વાર એને જોવે, પાછો થોડો આગળ જાય અને ફરી પાછો આવે અને પાછો ચેક કરે કે ભાઈ તાળું બરોબર માર્યું છે કે નહીં. પાછો થોડી વાર વધારે દૂર જાય અને ફરી પાછો આવે. તો આ ક્રિયા દબાણ છે કે ભાઈ ક્રિયા વગર, કર્યા વગર રહી શકતો નથી. એમ ઘણીવાર આ જે વિકૃતિ ધરાવનાર વ્યક્તિઓ છે એનામાં વિચારોનું એટલું બધું દબાણ હોય છે કે એ વિચાર પ્રમાણે એ વર્તન કરવા પ્રેરાય છે. ભાઈ એના મગજમાં એવું ઘૂસી જાય, ભાઈ પેલા ખૂણામાં ઊભા છે એ લોકો મારા વિશે વાત કરે છે, એટલે એના વિચારો કર્યા કરે કે ભાઈ આ લોકો કંઈક મને નુકસાન કરશે, અથવા તો એ રીતે એને થાય. એટલે એનામાં અમુક જાતના વિચારો સતત ચાલ્યા કરતા હોય છે. પણ એ વિચારણા કેવી છે? એબનોર્મલ છે. ભાઈ કોઈ સર્જક વિચારે તો એમાં જે કંઈ એનું પ્રોડક્ટ છે એ કંઈક ક્રિએટિવ હોય, પણ આવા માનસિક રોગો જે કંઈ વિચારો કરે તો એની અસર એના વર્તન ઉપર થાય અને એને કારણે એનામાં સમાયોજનના પ્રશ્નો જોવા મળે. તો આ વિચારની આપણે કેટલીક વાતો કરી. હવે આગળ આપણે જોઈએ કે ભાઈ વિચાર કેવા છે? એ સાંવેદનિક નથી, એનું પ્રત્યક્ષીકરણ થતું નથી, એમાં આવેગાત્મક અનુભવ નથી, છતાં આપણને વિચારનો અનુભવ થાય છે. તો એ અનુભવ કેવો છે? અપ્રગટ, પ્રગટ થતો નથી. ભાઈ મને ગુસ્સો આવે તો વ્યક્તિ કોઈ જોઈને કે ના ભાઈ આ સાહેબ બહુ ગુસ્સામાં છે, કારણ કે એમના ચહેરા ઉપરના ફેરફારો અને એ થાય. મને કોઈ ક્યાંક જવું અને કૂતરો ભસવા માંડે અને મને ભય લાગે તો કોઈને થાય કે ના ભાઈ આ સાહેબ ડરી ગયા છે, અને એ રીતે એ થાય. કોઈ સંવેદન હોય કે ભાઈ મને સેજ ટાંકડી વાગે અને વધારે પ્રકારનું એ થાય. મારું પ્રત્યક્ષીકરણ કોઈ પદાર્થ વિશેનું હોય તો એ બધી બાબતો જે છે. એટલે અહીંયા વિચારનો અનુભવ કેવો છે? અપ્રગટ છે.
વિચાર થાય છે પણ આપણે એને એ કરી શકતા નથી. એટલે જે ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે શું કહ્યું? વિચાર એક અદ્રષ્ટ અને આંતરિક વર્તન છે. અદ્રષ્ટ, દ્રષ્ટ એટલે જોઈ શકીએ, એટલે આપણે જોઈ શકતા નથી, અને એ આંતરિક આપણા અંદર ચાલે છે. અને સ્વાભાવિક છે કે ભાઈ આપણે કહીએ છીએ ને કે તારા મનમાં શું વિચાર ચાલે એ મને કેવી રીતે ખબર પડે? એ થોડો મને દેખાય છે કે ભાઈ તું શું વિચારે છે, તો એ આંતરિક છે અને એને આપણે જોઈ શકતા નથી. બીજી એક વાત, જ્યારે આપણે વિચારની વાત કરીએ છીએ ત્યારે વિચાર એ પ્રત્યક્ષ દેખાય તેવો નથી અને એમાં કોઈ હિલચાલ હોતી નથી કે ભાઈ અત્યારે હું આ બોલું અને મારું માથું ઊંચું ઊંચું થાય અને હું આમ જોઉં અથવા તો આમ જોઉં, તો એ મારી જે હિલચાલ છે એ તમે જોઈ શકો છો, એને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એટલે વિચારમાં આવી કોઈ જાતની બાબત જોવા મળતી નથી કે ભાઈ શું હિલચાલ થાય એ આપણે જોઈ શકતા નથી અને એનો આપણે પ્રત્યક્ષ રીતે આપણને દેખાતી પણ નથી. એટલે વિચારણા કેવી છે? એક માનસિક લેવડ દેવડ છે જે આપણા અંદર થતી હોય છે, અને એ એક જાતની માનસિક ગોઠવણ છે, વન કાઇન્ડ ઓફ મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, અથવા તો એને જેને કંઈક એક જાતનું ઇન્ટિગ્રેશન છે કે એક ગોઠવણ થતી હોય છે, અને એ રીતે એ થાય કે ભાઈ લખવું, મારે કંઈક લખવું હોય તો હું એમ કે લખવાની વાત, અને મને લખવાનો વિચાર આવે, ભાઈ હું બેઠો હોઉં અને મારે આ તમને લેક્ચર આપવાનું છે તો એના વિશેનો મારે વિચાર કરવાનો છે, તો એ વસ્તુ જુદી છે. અને હું લખું કે ભાઈ મને વિચાર આવ્યો અને પછી કે ભાઈ આ પોઈન્ટ મારે જ્યારે હું પ્રેઝન્ટ કરું ત્યારે એને રજૂ કરવાનો છે. તો લખવું અને લખવાનો વિચાર એ બંને કેવા છે? જુદા છે. બંને વચ્ચે તફાવત છે. હું બોલું, અત્યારે બોલું છું, પણ પછી આ લેક્ચર શરૂ થયા પહેલાં મારે શું બોલવું એનો વિચાર કરતો હોઉં કે ભાઈ મારે જઈને એમ કે આ મુદ્દાની અથવા મારે આ ઉદાહરણ આપવું, અને એ બધી બાબતો કેવી છે કે જે તમે આપણે જોઈ શકતા નથી. એટલે બોલવું એ આપણે જોઈ શકીએ, કોઈ વ્યક્તિ બોલતી હોય તો એ બોલવાની એની જે કંઈ વાત છે એને આપણે જોઈ શકીએ. એટલે આ બધી બાબતો કે જેને આપણે જોઈ શકીએ છીએ, પણ વિચાર જે છે આપણે મને દાખલો આપે કે ભાઈ લખવાની વાત હોય, કોઈ લખતો હોય વ્યક્તિ, તો એ પણ પછી એ લખતા લખતા પાછો આમ થઈ જાય, પછી આપણે પૂછીએ કે ભાઈ લખો ને, તો કે ના મારે, હું વિચારું છું કે મારે શું લખવું, કે ભાઈ મારે એમ કે આ એ કરવાનું છે, તો એને આપણે એ કરી છે. એટલે અહીંયા આ જે લખવાની વાત છે એ અને લખવાનો વિચાર એ બંને જુદા છે. માનવી અમૂર્ત રૂપે વિચારી શકે છે કે ભાઈ આપણે બધા મૂર્ત, આપણે આગળ વાત કરી કે જેને જોઈ શકીએ, અને અમૂર્ત કે ભાઈ લાલ રંગ છે, પણ લાલાશ એ કેવું છે? અમૂર્ત છે. કે ભાઈ ટામેટાનો લાલ રંગ આપણે જોઈ શકીએ, પણ ટામેટાની લાલાશ કોઈ કંઈક બતાવો તો આપણે એ બતાવી શકતા નથી. અને વિચારમાં બીજી એક વાત શું છે? જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે અત્યારે આપણે વર્તમાનમાં છીએ અને એનો વિચાર કરીએ, પણ વિચારની અંદર ભૂતકાળ અને ભવિષ્યની બાબતો વિશે પણ વિચારી શકીએ છીએ. ભૂતકાળમાં આમ થયું હતું અને હું અત્યારે વિચારું કે ભાઈ ભવિષ્યમાં શું થશે, તો એ પણ આપણે વિચારી શકીએ છીએ. એટલે ભૂતકાળની વાતો અંગેના વિચારો અને ભવિષ્યમાં, એટલે જ આપણે જોઈએ છે ને કે ભાઈ ઘણીવાર આપણે વાંચીએ છીએ કે ભાઈ આજથી 5 વર્ષ પછી આ પ્રકારની શોધો થશે, અને એવું કહેવાય છે કે ભાઈ અત્યારે તો આપણે વાત કરવા માટે એમ કે મોબાઈલની જરૂર પડતી હોય છે, પણ ભવિષ્યમાં એમ કે આ હથેળી જેમ કે તમારું સ્ક્રીન હશે અને તમે એમ કે અહીંયા આ બધા જુદા જુદા જે આપણા વેઢા છે કે ભાઈ આ દબાવીએ એટલે સ્ટાર્ટ થાય, આ દબાવીએ તો વોટ્સએપ આવે, આમ કરીએ તો એ બધું ક્યાં દેખાય આપણને? અહીંયા દેખાશે. અને એ એવી રીતની એમ કે સર્જરી કરીને આપણા હાથમાં એમ કે આ ટીવીને આપણે
જોઈશ કે મારે કોઈને ફોન કરવો હોય તો વિડીયો કોલ હું કરું અને સામેવાળાનો હાથ પણ એમાં પણ એને એમ કે દેખાય. એટલે આપણે માનવી ભવિષ્યનો વિચાર કરી શકે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ ભૂતકાળમાં નદીઓના પાણી અને પૂર આવવાને કારણે એમ કે ઘણા બધા ખેતરોને, વ્યક્તિઓને, પ્રાણીઓને નુકસાન થતું હતું. પછી વ્યક્તિને વિચાર આવ્યો અને એમાંથી એમ કે ડેમ બાંધ્યા મોટા મોટા, અને એ પાણીને રોકીને એટલે આપણે વિનાશને ટાળી શક્યા. અને એ પાણીનો ઉપયોગ કરીને આપણે પીવા માટે, ખેતી માટે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉપયોગ કરીએ. એમાંથી આપણે પાણીનો માર્ગ, જળ માર્ગ જેને આપણે કહીએ કે ભાઈ એ પાણીમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવાનું. એટલે આપણે કેવા છીએ, ભવિષ્યનો પણ વિચાર કરીએ છીએ. આપણે જોઈએ કે ભાઈ જુદા જુદા જે કંઈ રોગ છે, પહેલાં એ રોગો અસાધ્ય ગણાતા, પણ હવે જુદા જુદા જે વિચારો, ભવિષ્યની વિચારણાને આધારે જે કંઈ શોધખોળો થઈ એને કારણે આપણે રોગોનું નિયંત્રણ કરી શકીએ છીએ, એને દૂર પણ કરી શકીએ છીએ. અને આ રીતે આપણે ઘણીવાર વાંચીએ છીએ કે ભવિષ્યમાં માનવીના અંદર જે કૃત્રિમ અંગો છે એને આપણે જન્માવી શકીશું. આપણે અત્યારે કદાચ આપણા દાંતનો કોઈ પ્રોબ્લેમ હોય તો એ ડૉક્ટર દાંત કાઢી નાખે ને પછી એ પ્લાસ્ટિકનો કે એના જે કંઈ સિરામિક હોય એનું દાંત મૂકે. પણ વૈજ્ઞાનિક એવું કહે છે કે ભવિષ્યમાં એ જગ્યાએ કોઈ કોષ મૂકવામાં આવે અને ધીરે ધીરે એમ કે નવો દાંત ઉગશે. એ પ્રકારના જે, એટલે ટૂંકમાં વિચારોનો ભૂતકાળની બાબત છે, વર્તમાન છે અને ભવિષ્યની પણ વાત જોવા મળે છે. ત્યાર પછી જ્યારે આપણે વિચારની વાત કરી ત્યારે આપણે જુદી જુદી વૈજ્ઞાનિક સમસ્યાઓના ઉકેલ વિશે વાત કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ, વાસ્તવિક પ્રત્યક્ષ ઉદ્દીપકોને બદલે આપણે શું કરીએ છીએ, તેમના વિશેની પ્રતિમાઓ અને પ્રતીકો દ્વારા આપણે વિચારીએ છીએ. કે ભાઈ કોઈ સાયન્ટિસ્ટ હોય, આપણે હમણાં વાત કરી કે ભાઈ કોઈ રોગની એમ કે અત્યારે દવા નથી, તો એ દવા શોધવા કોઈ માગતું હોય તો એ શું કરશે, એના એક જાતની ઇમેજ ઊભી કરશે પોતાના મનમાં. એમાં જુદા જુદા સિમ્બોલો અને જુદી જુદી જે કંઈ જેને આપણે અમૂર્ત બાબતો કહીએ એ રીતે એના મનમાં વિચારો ચાલશે. તો એ એમ કે જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ માટેના એ પ્રયત્નો થતા હોય છે. અને એને કારણે કે ભાઈ એ વૈજ્ઞાનિકો એ એમનામાં મનમાં ઇમેજો ઊભી થાય, એ જુદા જુદા સિમ્બોલ એ કરે. અને એ રીતે ગિલફર્ડે શું વાત કરી, એની વ્યાખ્યા બી, વિચારણા એ પ્રતીકો મારફત ચાલતું પ્રતિકાત્મક વર્તન છે. સિમ્બોલો કે ભાઈ જુદા જુદા જે સિમ્બોલ છે એ આપણા મનમાં ચાલતા હોય છે. અને એટલા માટે એણે શું કીધું, સિમ્બોલિક થિંકિંગ, અથવા તો જેને આપણે બિહેવિયર, પ્રતિકાત્મક વર્તનની એણે વાત કરી. ત્યાર પછી વાસ્તવિક પ્રત્યક્ષ ક્રિયાઓ જે છે એમાં આપણને થાક લાગે છે અથવા એમાં સમય જતો હોય છે. ભાઈ આપણે સાદો દાખલો લઈએ, હું એમ કહું કે ભાઈ એવા લેક્ચર 2 કલાકનું થશે તો આપણને સાંભળવાનો થાક લાગશે. અને એમ કે હવે 1 કલાક પણ સાંભળવામાં ઘણીવાર આપણને કેટલાકની મુશ્કેલી પડતી હોય તો પછી એને એમ કે 2 કલાકનો સમય થાય તો એ એમ કે જોવા મળતું હોય છે. તો અહીંયા એમ કે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 10 કિલોમીટર કોઈ વ્યક્તિ ચાલે તો એને એમ કે 1 કિલોમીટરમાં એ 10 મિનિટમાં કે 20-30, અને પછી એને થાક લાગે છે. આપણે જોઈએ છે ને ઘણીવાર કે ભાઈ કોઈ કારણસર એમ કે ભાઈ હવે આ અહીંથી તમારે ચાલીને બસ પકડવી હોય અથવા તો વ્હીકલ જોઈતું હોય તો ચાલવું પડશે. પછી આપણે એ 10, 15, 20 મિનિટ ચાલીએ તો પછી આપણે કે ખાસ થાકી ગયા, એમ કે આ ચાલવાને કારણે એમ કે એ થાય. તો વિચારમાં આપણને સમય પણ લાગતો નથી અને થાક પણ લાગતો નથી.
હું વિચારું કે ભાઈ મારે અહીંથી લંડન જવું છે, તો હું તરત જ લંડનની જે જુદી જુદી ઇમારતો છે ત્યાં જે કંઈ લંડન શહેરમાં કોઈ જગ્યા છે કે ભાઈ કોઈ મંદિર છે, તો હું તરત જ પહોંચી જઈશ. અને મને વિધિના સેકન્ડ જેને આપણે કહીએ, એ વિધિના સેકન્ડમાં આપણે ત્યાં પહોંચી જઈએ અને થાક પણ નથી લાગતો. કે ભાઈ એક જણે પૂછ્યું ભાઈ મારે એમ કે ફલાણી જગ્યાએ જવું છે, તો પેલો કહે કે એમાં શું ખર્ચો થશે? પેલો કે વિચારમાં જવાનું છે તો કશો ખર્ચો ના થાય, કે ભાઈ તમે બેઠા બેઠા ત્યાં પહોંચી જાઓ મનથી, તો કંઈ ખર્ચો થવાનો નથી. એટલે ટૂંકમાં થાક કે અવરોધ વગરની પ્રક્રિયા વિચારણામાં જોવા મળે છે. કે ભાઈ એ આપણે એને કહે વિચાર ક્રિયા વધારે તીવ્રતાથી થતી હોય છે, એક ઉત્કટતા એમાં હોય છે. અને એ રીતે વિચાર ક્રિયા કેવી છે? એક સક્રિય બાબત છે, કે ભાઈ એ સક્રિય વ્યવહાર છે, એમાં આપણે એક્ટિવ હોઈએ છીએ. તો એને આધારે નોર્મન મને એક વ્યાખ્યા આપી, એણે કીધું કે વિચારણા એ પ્રતીકોનું ક્રમિક ઉદ્દીપન છે. ક્રમિક એટલે પહેલું ઉદ્દીપક, પછી એમાંથી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, અને એ રીતે એમાં એમ કે જે ઉદ્દીપન છે એ થતા હોય છે. એટલે જુદા જુદા જે કંઈ પ્રતીકો છે એ પ્રતીકોના એમ કે એ ઉદ્દીપનો થતા જોવા મળે છે. બીજી બાબત, આપણે જ્યારે વિચારની વાત કરી ત્યારે વિચારને સમજવા માટેનો બીજો એક મહત્વનો મુદ્દો છે વિચારણા સળંગ ચાલતો વ્યાપાર છે. એટલે કન્ટિન્યુઅસ જેને કહીએ એ પ્રોસેસ છે. એવું નહીં કે ચલો વિચાર કર્યો પછી સ્ટોપ થઈ ગયું, પણ આપણે જે એક બેમાં સતત એ વિચારમાં પ્રતીકો, શબ્દો, સંકેતો એની ઘટમાળા ચાલતી હોય. બી કોઈ લેખક હોય તો એ લેખક લખવા બેસે તો પછી શું થશે? શબ્દો આવ્યા કરશે, એ શબ્દો વિચારતો જાય, લખતો જાય, અને એ રીતે એ જોવા મળે. કોઈ ચિત્રકાર હોય એ સ્કેચ કરે, પછી એ જુદા જુદા આપણને એવું લાગે કે ભાઈ આ તો લીટા મારે છે, આમ કરે છે, પણ 10-15 મિનિટ પછી આપણે જોઈએ તો જે શરૂઆતમાં આપણને એમ કે આ લીટા લાગતા હોય, પણ એક સરસ સુંદર મજાનું ચિત્ર તૈયાર થતું હોય છે. એટલે એ અર્થમાં વિચાર એ સળંગ વ્યાપાર છે. ભાઈ એમાં સતત એકવાર શરૂ થાય, ભાઈ કોઈ ચિત્રકાર શરૂ કરે તો એ ચિત્રમાં કોરો કાગળ હોય, પછી એમાં એ રેખાઓ દોરે, અને ધીરે ધીરે એ રેખાઓને આધારે પછી એક સરસ સુંદર ચિત્ર બનાવે, તો આપણને પણ આશ્ચર્ય થાય કે ભાઈ પેલા કોરા કાગળ ઉપર એને એક માત્ર આમ તેમ લીટા કર્યા અને એ થાય. એવી રીતે આપણે ગણિતનો દાખલો લઈએ કે ભાઈ ગણિતના દાખલામાં આપણે જોઈએ છે કે ભાઈ એના 4-5 સ્ટેપ હોય, તો પહેલું સ્ટેપ એ ક્લિયર થાય, પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું સ્ટેપ આવે એટલે આપણને એમ કે એનો આન્સર જે મેળવવાનો હોય એ મળે. તો અહીંયા આ લખવાની ક્રિયા હોય એમાં પણ જુદા જુદા શબ્દો, પછી પ્રતીકો, અને એ રીતે એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એમ કે ચાલ્યા કરતી હોય છે. એટલે મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે વિચારની જ્યારે વાત કરી ત્યારે એણે એની વ્યાખ્યા આ રીતે આપી છે. વિચારણા એ પ્રતિકાત્મક પ્રક્રિયાઓની એક સાંકળ છે, એક પરંપરા છે, અને એક હારમાળા છે. આપણને બધાને ખબર છે કે ભાઈ ગલગોટાનો હાર હોય તો એ હારની માળા કેમ કહે છે કે ભાઈ એમાં એક ગલગોટો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અને એ રીતે આખી એક માળા એમ કે એ થાય. એ રીતે આપણે હાથથી મણકાવાળી માળા હોય તો એમાં પણ મણકા હારબંધ હોય છે કે ભાઈ એક પછી બીજો, ત્રીજો. એટલે અહીંયા આ જે વિચારની વાત છે એમાં સાંકળ, કે જેમ કોઈ સાંકળ હોય તો આપણે જોઈએ છે કે ભાઈ એક કડી, પછી બીજી કડી, અને એ કડીઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને એ આખી સાંકળ બને. એમ કોઈ પણ વિચારની આપણે વાત કરી ત્યારે એ વિચાર કેવું છે? એક જાતની હારમાળા છે, અને હારમાળામાં એમ કે ઘણી બધી બાબતો રહેલી હોય છે. તો એ મોર્ગને એની વાત કરી. વુડવર્થ કરીને જે સાયકોલોજીસ્ટ છે
એણે શું કીધું, વિચારણાને એણે એક જાતની માનસિક શોધખોળ તરીકે ઓળખાવી. એક્સપ્લોરેશન, પણ કેવું એક્સપ્લોરેશન? મેન્ટલ અથવા સાયકોલોજીકલ, જેને આપણે કહીએ કે ભાઈ એ આપણે કંઈક શોધીએ છીએ. કોઈ લેખક હોય, કોઈ નવી નવલકથા લખવા માગતો હોય, કોઈ ચિત્રકાર હોય, કંઈક નવું ચિત્ર દોરવા માગતો હોય, તો એ પહેલાં શું કરશે? પોતાના મનની અંદર કોઈ આર્કિટેક્ટ હોય અને એમ કે એને કોઈ ડિઝાઇન બનાવવાની હોય, શોપિંગ મોલ બનાવવાનું હોય, અથવા તો રહેઠાણના મકાન બનાવવાના હોય, તો એ શું કરશે? પહેલાં પોતાના મનમાં ભૂતકાળના એણે જે કંઈ મકાનો જોયા હોય, અત્યારે જે કંઈ જોયા હોય, અને પછી એના મનની અંદર શોધખોળ ચાલશે કે ના ભાઈ, આ રીતે નહીં, પણ આ રીતે એમ કે આપણે એનું જે નકશો બનાવીશું તો એ વધારે સારી રીતે એમ કે એ થશે. એટલે એ અર્થમાં આપણે આપણા મનની અંદર શોધખોળ કરીએ છીએ અને એ રીતે એને થાય. એટલે વિચાર કરવામાં વાસ્તવિક પ્રત્યક્ષ નહીં, પરંતુ માનસિક રીતે શોધખોળ ચાલે છે. ભાઈ મારો મોબાઈલ ખોવાઈ જાય અથવા ક્યાંક મૂકાઈ જાય તો હું અહીં જોઈશ, અહીંયા જોઈશ, અને એ પેલા ટેબલ ઉપર જવું, પછી મને એમ કે હું પેલા રૂમમાં બેઠો હોઉં ત્યાં જઉં, પછી હું કોઈકને પૂછું કોઈ મારો મોબાઈલ કોઈ લીધો છે, તો એ કેવી છે? વાસ્તવિક શોધખોળ છે. પણ જ્યારે આપણે વિચારની વાત કરીએ ત્યારે એ માનસિક રીતે ચાલતી શોધખોળ છે. આપણા મનમાં હું વિચારું કે મારો મોબાઈલ પહેલાં હું ક્યાં ગયો હતો, કોને મળ્યો હતો, છેલ્લે કોનો ફોન આવ્યો હતો, પછી એમ કે મારી જોડે કોણ હતું, તો એ બધી માનસિક શોધખોળ છે. અને પછી એમ કે મારા એના વિશે કહ્યું. અને સમસ્યા ઉકેલમાં, કારણ કે સમસ્યા ઉકેલમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ એક ઉકેલ હોય, પછી આપણે એને વિચારીએ તો એ એક ઉકેલ યોગ્ય નથી, પછી આપણે બીજો વિકલ્પ વિચારીએ છીએ, એ પણ એવું લાગે કે ના ભાઈ આ ઉકેલ પણ બરોબર નથી, આપણા મનમાં એમ એ વિચાર ચાલે, એને બદલે પછી આપણે ત્રીજો ઉકેલ વિશે વિચારીએ, અને એ રીતે એમ કે એ પ્રતિકાત્મક રૂપે ઉકેલેની ચાવી આપણે લગાડી છે. ભાઈ આ ચાવી લગાડી નથી ખોલતું, બીજી ચાવી લગાડી એનાથી નથી ખુલતું, કે ભાઈ ચાવીનો ઝુમખો હોય, 10-15 ચાવી હોય, અને આપણને ખબર ના હોય કઈ ચાવી છે, તો આપણે શું કરીએ? પહેલાં ચાવી લગાવી, પછી ચાવી સાઈડમાં રાખીએ, પછી બીજી લગાવી, એને સાઈડમાં રાખીએ, પછી ત્રીજી લગાવીએ, એ ના લાગે ચોથી લગાવીએ, અને પછી આ લગાવીને ખુલી જાય. તો આ વિચારની પ્રક્રિયા આપણા મનમાં ચાલતી હોય છે, અને એ આપણે જે કંઈ સમસ્યા છે એને ઉકેલ લાવવા માટે એમ કે પસંદ કરી છે. એટલે વિચારમાં આપણે જુદા જુદા વિકલ્પોની વાત કરી છે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ અત્યારે હું ઇગ્નોના સેન્ટરમાં બેઠો છું અને મારે ગાંધીનગર જવાનું છે, તો તમારામાંથી કોઈ કંઈક ભાઈ હોય તમે તમારું વેહિકલ છે, પણ હું એમ કહું કે મારે આજે હું વેહિકલ લાવ્યો નથી, તો તમે એમ કે ભાઈ હવે કોઈ રિક્ષાવાળાને કરો, તો હું એમ કહું કે રિક્ષાની હડતાલ છે, તો બીજો વિકલ્પ પણ શક્ય નથી. પછી કોઈ કહે કે ભાઈ હવે બસો પણ બંધ છે, કોઈ વેહિકલ તમને મળે એવું નથી, તો હું વિચારું કે ના ભાઈ મારે જવું જરૂરી છે, તો હું દોડતો અથવા ચાલતો જઈશ. એટલે છેલ્લો વિકલ્પ કે ભાઈ હવે આ બધા વિકલ્પો શક્ય નથી, માટે મારે જવું જરૂરી છે, તો ધીમે ધીમે ચાલતો જવું, અથવા તો હું દોડવી ના હોઉં પણ મારામાં સ્ટેમિના હોય દોડવાનો, તો હું દોડીને એમ કે જઈ શકું. તો અહીંયા ઇગ્નુના સેન્ટરથી એમ કે ગાંધીનગર બધા વિકલ્પો શક્ય નથી, પણ આ એક વિકલ્પ છે, એ મારા મનમાં વિચાર આવે અને એને એ કરી. એટલે વિચારણામાં એની જે પ્રક્રિયા છે એમાં શું જોવા મળે છે? પૃથ્થકરણ, આપણે એનાલિસિસ કરીએ છીએ, ત્યાર પછી આપણે એનું સંશ્લેષણ કરીએ છીએ, એનું વિશ્લેષણ, એને જોડવાનું અને એ બધી વાત. ત્યાર પછી એમાં સામ્ય અને ભેદ, સામ્યતા કઈ બાબતોમાં છે, ક્યાં ભેદ પડે છે, એની આપણે વાત કરીએ છીએ. ત્યાર પછી શંકા કુશંકા કરીએ છીએ કે ભાઈ આપણે શંકા કરી કે ભાઈ વેહિકલ મળશે, પણ એ વેહિકલમાં આપણે જલ્દી પહોંચી શકીશું કે કેમ? આપણને કુશંકા થાય, ભાઈ જે વેહિકલમાં આપણે જવાનું હોય એનો ડ્રાઈવર બરોબર ના હોય, તો એ આપણને સમયસર પહોંચાડશે કે કેમ? તો એ બધી આપણે કરી. ત્યાર પછી
આપણે એની કસોટી ટેસ્ટ કરીએ, એની ઇન્ક્વાયરી કરીએ, તપાસ કરીએ, એની જે ચકાસણી છે, એનું વેરિફિકેશન જેને આપણે કહીએ, એના પ્રૂફ વિશે, તો આ બધી બાબતો વિચારણાની અંદર જોવા મળે છે. કે જ્યારે આપણે પણ એ બધી કેવા સ્તરે જોવા મળે છે? બાહ્ય રીતે આપણને જોવા મળતી નથી, પણ માનસિક સ્તરે આ જે આપણે શંકા કરીએ કે ના ભાઈ આ લઈ જશે આ રિક્ષાવાળો, 4-5 ઊભા હોઈએ તો આપણે જોઈએ કે ભાઈ કોઈ ઉંમરલાયક હોય, એની રિક્ષા ખખડેલી, સાદી ભાષામાં કહીએ કે ભાઈ આપણને જોઈને ખ્યાલ આવે કે આ જલ્દી ચલાવશે નહીં, એના કરતાં તો ઘોડાગાડીમાં આપણે જલ્દી પહોંચી શકીએ. પછી કોઈ યંગ હોય, એની નવી રિક્ષા હોય, તો આપણે એમ કે એને એ કરીએ. તો એ આપણે મનમાં વિચારીએ છીએ ભાઈ 4-5 રિક્ષામાંથી કઈ રિક્ષામાં મારે જવું, એને આપણે એ કરીએ છીએ. એટલે આ માનસિક સ્તરે આપણે એમાં જે સમસ્યા હોય એમાં ભેદ, એમાં સામ્યતાને ઓળખીએ છીએ, એનામાં આપણે શંકા કુશંકા કરીએ, એની કસોટી આપણે કરીએ, એની તપાસ કરીએ અને એની ચકાસણી અને એની સાબિતી. તો આ બધી બાબતો કેવી છે? આપણા માનસિક સ્તરે ચાલનારી બાબતો છે. કે ભાઈ જ્યારે આપણે વિચારની વાત કરીએ ત્યારે આપણે બધા પાસાઓનો વિચાર કરીએ છીએ. કે ભાઈ આપણે એમ કે કોઈ જગ્યાએ કોઈ ફંક્શન રાખવું હોય તો આપણે પહેલાં વિચારીએ છીએ કે ભાઈ ત્યાં જગ્યા કેટલી છે, કેટલા લોકો આવશે. પછી નાનો રૂમ હોય, માંડ 10 જણ આવી શકે એવા હોય, અને જો આપણે વિચાર ના કરીએ તો શું થશે કે ભાઈ 25-50 લોકો આવી જાય, પણ માંડ એમ કે 10 જણા બેસી શકે એવા છે. તો આપણે જ્યારે પણ જુદી જુદી બાબતો વિશેની વાત કરીએ ત્યારે આપણે એનો અગાઉથી માનસિક સ્તરે વિચાર કરીએ છીએ અને એ બધા પાસાને વિચારીને આપણે એમ કે વર્તનને એ કરવા પ્રયત્ન કરીએ છીએ. તો આ જે વિચારની વાત છે એમાં આપણે આગળ પણ વાત કરી કે ભાઈ એમાં વિકલ્પો હોય છે, અલ્ટરનેટિવ્સ. આપણે મને દાખલો આપે ને ભાઈ ઇગ્નુની ઓફિસથી મારે એમ કે ગાંધીનગર જવું છે, તેના ઘણા બધા વિકલ્પો છે કે ભાઈ મારા વાહન દ્વારા, પછી વાહન કાર હોય, સ્કૂટર હોય કે સાયકલ હોય, તો એના દ્વારા જઈ શકું. પછી તમને એમ થાય કે ભાઈ આ બધા નથી મારી જોડે, તો ઘોડાગાડીમાં હું જઈ શકું, ઊંટ ગાડીમાં જઈ શકું. પછી એ પણ અવેલેબલ નથી અને ક્યાંકથી એમ કે કોઈ સાધુ હાથી લઈને આવે છે અને પછી કે મેં ગાંધીનગર જા રહા હું, તો આપણે કહીએ કે હવે આ વિકલ્પ છે, હાથી ઉપર પણ બેસીને ગાંધીનગર જઈ શકાય છે. અથવા તો હેલિકોપ્ટરથી કે ભાઈ એ ઇગ્નુના કેમ્પસમાં જગ્યા હોય ત્યાં ઉતરે અને પછી હેલિકોપ્ટર. એટલે ટૂંકમાં વિકલ્પોની હારમાળા હોય છે. એટલે કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ બાબત વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે એમ કે એમાં ઘણા બધા વિકલ્પો હોય છે. જો કદાચ તમને ખબર હોય એમ કે ઘણીવાર આપણે મેરેજની એમ કે રિસેપ્શન રાખવાનું હોય તો તમે હોલમાં એના જે માલિક હોય એને મળો, પછી તમને એમ કે એની જે જગ્યા હોય અને પછી તમને કોમ્પ્યુટર ઉપર એમ કે એને ભૂતકાળમાં જે કંઈ ડેકોરેશન કર્યા છે એ 1 by 1 તમને બતાવશે. ભાઈ ક્લિક કરે એટલે પછી એમ કે આ રીતનું ડેકોરેશન આવે, પછી બીજી ક્લિક કરે બીજી રીતનું આવે, ત્રીજી કરે, અને એ રીતે ભૂતકાળમાં એના ત્યાં જે કંઈ રિસેપ્શન થયા હોય એનું એણે જે ડેકોરેશન કર્યું હોય અને એ રીતે એને કરે. અને પછી કે ભાઈ તમારે કેવી રીતનું જોઈએ છે, તો પછી આપણે એમ કે આ ગુલાબી ફૂલના બદલે પીળા ફૂલ જોઈએ અને આ રીતે નહીં પણ આ રીતે ડેકોરેશન જોઈએ. તો અહીંયા શું થાય છે, ભૂતકાળના જે અનુભવો એના છે અને એમાંથી એ આ જે ડેકોરેશન છે એને એ કરવું છે. એટલે પહેલાં એના મનમાં એ વિચારે છે કે ભાઈ આટલું સ્ટેજ છે 10 by 5નું અને એમાં એમ કે એ ડેકોરેશન કરેલું હોય. તો અહીંયા વિચારમાં આપણે શું કરીએ છીએ, ભૂતકાળના જે અનુભવો છે આપણા એને યાદ કરીએ છીએ કે ભાઈ આ વખતે આ રીતનું હતું અને હવે એમ કે એના વિકલ્પોની આપણે વાત કરી છે અને એ રીતે આપણે એને એ કરવા પ્રયત્ન કરીએ. એટલે ભૂતકાળના અનુભવોને આપણે સીધી રીતે ઉપયોગ ઘણીવાર નથી કરી શકતા. ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી અને આજે જે પરિસ્થિતિ છે એના ઉકેલમાં
કદાચ એ એક્ઝેક્ટ બંધ બેસતા ના આવે કે ચલો ભાઈ એમ સાદી ભાષામાં કહ્યું કોઈ બીબું હોય ભૂતકાળમાં આપણે એને એ કર્યું હોય અને પછી અત્યારે એ બીબાથી આપણે કરવા જઈએ તો એવું ના બને. પણ આપણે શું કરીએ છીએ, એ ભૂતકાળના જે અનુભવો છે એ અનુભવોનું નવેસરથી સંયોજન કરીએ છીએ. આપણને બધાને ખબર છે કે ભૂતકાળમાં રિસેપ્શનમાં એમ કે જે વાનગીઓ છે એટલે સ્વીટ તો જોવા મળે જ, ફરસાણ જોવા મળે, પણ અત્યારે જે ટ્રેન્ડ છે એ નવો હોય તો શું કરે છે કે ભાઈ આપણે સ્વીટ રાખીશું, આપણે એમ કે ફરસાણ રાખીશું, પણ એમાં એમ કે આ રીતના વેરિએશન આપણે એ કરી છે. એટલે વિચારો પણ ભૂતકાળમાં કોઈ ઘટનાને આપણે વિચાર્યું હોય તો કંઈ સીધે સીધા એને આપણે લાગુ પાડી શકતા નથી, પણ એમાં આપણે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણે ફેરફાર કરીએ છીએ અને એ રીતે આપણી જે વિચારણા છે એ વિચારણામાં પણ આપણે ભૂતકાળના અનુભવોને યાદ કરીએ છીએ અને સાથે સાથે જે અનુભવોની સ્મૃતિ છે એના નવેસરથી આપણે સંયોજન કરીએ છીએ અને એમાંથી આપણને નવા વિચારો ઉપજે છે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ ને કે ભાઈ કોઈ વાનગી હોય સાઉથમાં વધારે પ્રચલિત હોય તો પછી આપણે ગુજરાતમાં એનું ગુજરાતી ટચ આપીએ અને ભાઈ શું કહે છે ફ્યુઝન સંગીતની અંદર પણ આપણે જોઈએ છે કે ભાઈ ઘણીવાર પહેલાંના જે પિક્ચરો છે એનું કોઈ ગીત હોય અને પછી એ અત્યારની કોઈ નવી ફિલ્મ હોય એમાં એને એમ કે નવી રીતે રજૂ કરવામાં આવે તો અહીંયા જે ભૂતકાળના આપણા અનુભવો છે એને આપણે નવા વિચારો દ્વારા, નવા રૂપરંગ દ્વારા એમ કે રજૂ કરીશું. એટલે વિચારમાં આપણે આગળ પણ વાત કરી કે ભાઈ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, કે ભાઈ અત્યારે આપણે જે વાત કરીએ છીએ 5 વર્ષ પછી ભવિષ્યમાં જે કંઈ પરિસ્થિતિ છે એ જુદા પ્રકારની હશે તો ત્યારે આ જે સમસ્યા છે એને ઉકેલવા માટે આપણી જોડે એમ કે હવે આવા વિકલ્પો આપણે વિચારવા પડશે. અને આપણે અત્યારે કદાચ બહુ જાણીતી વાત છે અને એની વાત કરીને આપણે આ લેક્ચરને પૂરું કરીશું અને નેક્સ્ટ ટાઈમ આપણે આ વિચારની જે પ્રક્રિયા છે એને કન્ટિન્યુ રાખવાના છીએ. તો અહીંયા કે ભાઈ જ્યારે આપણે વિચારની વાત કરીએ ત્યારે ભવિષ્યમાં કોઈ બાબત, આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ અમદાવાદમાં એમ કે જે ટ્રાફિક છે એ ભવિષ્યમાં કેવા પ્રકારનું હશે અને એને ધ્યાનમાં રાખીને કેટલા ઓવરબ્રિજ જોઈશે, કેટલા પ્રકારના એમ કે જે રસ્તાઓ એના વિકાસની અને એને આપણે ધ્યાનમાં રાખીને આપણે એની વિચાર કરી છે. એવી રીતે ભવિષ્યમાં એમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ, અને એ એવું કહેવાય છે કે ભવિષ્યમાં હું અત્યારે બોલું છું તો એને આધારે એમ કે મારા વિશે, મારા બોલવાના અવાજનું વિશ્લેષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એક સોફ્ટવેર વિકસાવેલું હોય તો પછી એને આધારે એનું એનાલિસિસ થાય અને હું બોલું એને આધારે મને કયો રોગ હશે અથવા મને ભવિષ્યમાં કયો રોગ થશે એની વાત એમ કે આપણે જાણી શકીશું. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વ્યક્તિને સમજાવવામાં અને કદાચ ભવિષ્યમાં આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ ટ્રાફિકની બહુ સમસ્યા છે અને ઘણીવાર આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ ફેન્ટસી, જેને આપણે કલ્પનાનું જગત કહીએ, અને એ કલ્પનાનું જગત એવી પણ કલ્પના કરવામાં આવે છે કે ભાઈ આ બધા જે વાહન વ્યવહારના ટ્રાફિકના ઘણા બધા પ્રશ્નો છે, અકસ્માતના ઘણા બધા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો જે છે એમ કે ભવિષ્યમાં વ્યક્તિ પોતાની પાછળ પાંખો લગાવી દેશે અને પાંખો પોતાને એ ઊભો હોય અને પછી એની સ્વિચ દબાવે, મારે અહીંથી ગાંધીનગર જવાનું છે અને એ કરું અને મારી પાંખો એ થાય અને હું એકલો જ એમ કે ત્યાં પહોંચી જાઉં. અને એ રીતે એમ કે આવા પ્રકારના જે અત્યારે આપણને તરંગો લાગતા હોય, તુક્કા લાગતા હોય,
અને એ બાબત ભવિષ્યમાં એમ કે એ રીતની થાય. એટલે વિચારની જે પ્રક્રિયા છે, આપણે જોઈએ કે ભાઈ કદાચ અહીંયા આ જે મોબાઈલ છે એ મોબાઈલમાં શરૂઆતમાં એમ કે આપણે વાત કરીએ તો બહુ ઓછા ફંક્શન હતા, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ એમાં 75,000થી વધારે ફંક્શનો છે. તો આ જે શક્ય છે એ વિચારને કારણે છે. આપણે નેક્સ્ટ ટાઈમ આ જ મુદ્દા ઉપર આગળ ચર્ચા કરીશું. નમસ્કાર.